નમસ્કાર ડીલર મિત્રો, જીકે સ્ટાર ધ ફ્યુચર વિઝનની 24 ઇંચની એલઈડીમાં આપણે ઓટો સ્ટેન્ડ બાય થઈ જતું હોય તો એને કયા પ્રમાણે કાઢીએ એ શીખીશું. સૌથી પહેલાં આપણે એવી HDMI કાં તો મીડિયામાં આવી જવાનું છે. જેમ અત્યારે હું મીડિયા ઉપર છું. મીડિયા ઉપર આવીને રિમોટમાંથી મેન્યુ પ્રેસ કરવાનું છે. મેન્યુ પ્રેસ કરશો એટલે પિક્ચર, સાઉન્ડ, ચેનલ, લોકને છેલ્લે સેટઅપ તમને જોવા મળશે. આપણે સૌથી છેલ્લે સેટઅપમાં જતું રહેવાનું છે. સેટઅપમાં ગયા પછી નીચે આપણને ટાઈમ સેટિંગ્સ મળશે. ટાઈમ સેટિંગ્સમાં જઈને ઓકે કરવાનું છે. ઓકે કરશો એટલે સૌપ્રથમ OSD ટાઈમ જોવા મળશે, જેને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે. ઇનકેસ સ્લીપ ટાઈમરમાં તમને અહીંયા કંઈક શો થાય તો એને બી ઓફ કરવાનું છે. એના પછી છેલ્લે ઓટો સ્ટેન્ડ બાય આવે છે, જે 4 કલાક રાખવામાં આવે છે. એને આપણે અહીંયાથી ઓફ કરી દેવાનું છે. આ ઓફ કર્યા પછી એક વખત ટીવીને સંપૂર્ણ પાવર બંધ કરી દેવાનું છે. સ્વિચ બંધ કરી દેવાની છે અને પછી સ્વિચ ઓન કરવાની છે. પછી તમે જોઈ શકો છો કે આ ઓટો સ્ટેન્ડ બાય નહીં થાય. થેન્ક યુ ડીલર મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ.